નમસ્કાર. આજે આપણે સુઈ ગામ તાલુકાના બેણપ ગામની અંદર આવેલા છે અને આપણી સાથે ખેડૂત મિત્ર છે બબાભાઈ કે જેઓએ જીરુંનું વાવેતર કર્યું છે અને જીરુંની અંદર જુડિયો પાવર દવાનો ઉપયોગ કરેલો છે. તો એમનો જે પ્રશ્ન હતો એના વિશે આપણે વાત કરી અને એમને જે પરિણામ મળ્યું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો બબાભાઈ, આપ કેટલા વર્ષથી જીરું કરો છો? 2 વર્ષથી. 2 વર્ષથી જીરું કરો છો અને જીરુંની અંદર આ વર્ષે તમારો શું પ્રશ્ન હતો? કાળિયાની અસર આવી ગઈ હતી. કાળી ચરમીની અસર આપણા ખેતરમાં જોવા મળતી હતી અને એ સમયગાળાની અંદર આપણે આજે જુડિયો પાવર ધર્મજ કંપનીની જે વાપરી હતી, આજે કેટલા દિવસ થયા વાપરે? 6 દાડા. 6 દિવસ થયા સ્પ્રે કરે, બરાબર? તો જુડિયો પાવરનો છંટકાવ કર્યા પછી કાળી ચરમીમાં તમને એના પરિણામ વિશે કેવું લાગે? પાછી વળતર થઈ ગઈ, ફરી વળતું જીરું થવા માંડ્યું. મતલબ જે કાળિયાની અસર હતી એ કાળિયાની અસર રોકાઈ ગઈ અને આગળ કાળિયો કોઈ જગ્યાએ વધ્યો હોય એવું ખરું જે હતું એટલે નથી. તો જેટલા ભાગની અંદર આપણને કાળિયો જોવા મળતો તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ જે કાળિયાની અસર હતી એ કાળિયાની અસર ત્યાં મતલબ જીરુંની અંદર જે કાળી ચરમીનો પ્રશ્ન હતો ત્યાં હલ થઈ ગયેલો આપણને જોવા મળે છે. તો આજે જુડિયો પાવર દવા તમે વાપરી હતી એના પરિણામ વિશે તમે બીજા ખેડૂત મિત્રોને શું કહો? 100% પરિણામ છે. સારામાં સારું પરિણામ. સારું. બરાબર. તો આપણે અહીંયા ખેતરની અંદર જોઈએ છે કે ખેતર એકદમ લીલુંછમ આપણને જોવા મળે છે. આમ એવરેજ જોઈએ તો કાળિયાની અસર ખેતરમાં થાય એટલે ઝડપથી આખું ખેતર પૂરું થતું હોય અને આપણે 6 દિવસ પહેલા આનો છંટકાવ કરી દીધેલો છે તો કાળિયાની અંદર સારામાં સારું પરિણામ આપણને જોવા મળે છે. તો બીજા ખેડૂત મિત્રો પણ જુડિયો પાવર જીરુંની અંદર વાપરશે તો કેવા પરિણામ લાગશે? 100% પરિણામ મળશે. 100% પરિણામ એમને મળશે. તો આપે જે અવાજ આપે બીજા ખેડૂત મિત્રોને પણ ઉપયોગી થશે. અહીંયા જીરું જોઈએ આપણે તો જીરુંની અંદર જે જગ્યાએ પ્રશ્ન હતો તે આપણને નવી ફૂટ અને બાજુ અને નવી ફૂટ પણ આપણને જોવા મળે છે. તો આ નવી ફૂટ પણ આપણને ખેતરની અંદર જોવા મળે છે જ્યાં કાળિયાની અસર હતી. તો આ જુડિયો પાવર દવાનો આપણે ઉપયોગ કર્યો તો જીરુંના પાકની અંદર અને એનું પરિણામ આપણે લીધું છે. તો આભાર. આપે જે અવાજ આપે બીજા ખેડૂત મિત્રોને પણ ઉપયોગી થશે.